ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, એમાં આપણે બે ભાગની સમજૂતી મેળવી। હવે ભાગ છે 3। બે ભાગમાં આપણે શું જોયું? અંગ્રેજો ભારતમાં આવ્યા, દરેક પ્રજાઓ બહારથી વિદેશમાંથી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી। ત્યાર પછી તેમને સત્તા કરવાની લાલચ થઈ અને ત્યાર પછી સૌપ્રથમ પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, મૈસૂર વિગ્રહ અને મરાઠા યુદ્ધ, આવા યુદ્ધો કરી અને અંગ્રેજો સર્વોપરી બની ગયા। હવે અંગ્રેજોની સંપૂર્ણ સત્તા ભારત પર આવી ગઈ। તો હવે આપણે જોઈએ અંગ્રેજ શાસન વહીવટી તંત્ર। અંગ્રેજો ભારત પર શાસન કરવા લાગ્યા તો એનું વહીવટી તંત્ર છે એ કેવું હતું? તો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા। શું કીધું? ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ કોનું સામ્રાજ્ય આવી ગયું? અંગ્રેજોનું। તો અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર છે એમાં ખૂબ મોટા પરિવર્તનો કર્યા। પરિવર્તનોનું કારણ શું હતું? તો કે ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું। આર્થિક શોષણ એટલે આપણો જે માલ છે એ સસ્તો લઈ ઇંગ્લેન્ડમાં કાચો માલ લઈ જતા આપણો, અને ઇંગ્લેન્ડમાં પાકો બનાવી અને ભારતમાં મોંઘે ભાવે વેચતા। એટલે ભારતનું ધન છે પોતાના દેશમાં લઈ અને પોતાના દેશને ધનવાન બનાવવાનું હતું। એટલે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું। બરાબર? ભારતીય પ્રજાનું કોઈ કલ્યાણ તેને કરવાનું નહોતું, પણ પોતાનું હિત સચવાય, પોતાનું સારું થાય એ માટે ભારતમાં તેઓ આર્થિક શોષણ કરવા લાગ્યા। તેમણે ભારતમાં આધુનિક વહીવટી તંત્રનું માળખું સ્થાપિત કર્યું। આધુનિક એટલે કારણ કે યુરોપિયન દેશો છે એ ભારતથી આધુનિકતામાં ઘણા આગળ છે, એટલે પોતે પણ અહીંયા ભારતમાં આધુનિક વહીવટ તંત્ર છે એનું માળખું તૈયાર કર્યું। અને એ માળખું કેવું હતું? તો જોઈએ આપણે સરકારનું માળખું। કઈ સરકાર? તો કે અંગ્રેજ સરકાર છે એનું માળખું। ઈસવીસન 1773થી વિભિન્ન સંધિ ધારાઓ દ્વારા, સંધિ ધારાઓ એટલે કાયદાકીય જ્ઞાન જે ધરાવતા હોય ને, અને પોલીસમાં જે અધિકારીઓ ઊંચા હોદ્દાઓ પર છે તેઓ આવો અભ્યાસ કરતા હોય એવા કાયદાઓ દ્વારા તેમણે ભારતના વહીવટી તંત્ર પર નિયંત્રણ કર્યું। ત્યારે ઈસવીસન 1773માં સંધિ ધારો લાવનાર અંગ્રેજ અધિકારીઓ કોણ કોણ હતા? કોર્નવોલિસ, વોરન હેસ્ટિંગ, ડેલહાઉસી, પછી વેલેસ્લી, આ બધા જે અંગ્રેજ ગવર્નર છે એણે સંધિ ધારો છે એ ભારતમાં લાગુ પાડ્યો હતો। એટલે આ સંધિ ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટી તંત્ર પર નિયંત્રણ કર્યું હતું। નિયામક ધારો, નિયમ એટલે કે નિમણૂક કરવી, એ ધારો એટલે કાયદો, ઈસવીસન 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી। કયા ધારા અનુસાર? ઈસવીસન 1773ના નિયામક ધારા અનુસાર ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરી। ગવર્નર જનરલ તરીકે હવે નિમણૂક કોની થશે? અંગ્રેજોનું રાજ્ય હતું તો અંગ્રેજ અધિકારી નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી। આપણે દેશ લેવલની જે કોર્ટ છે જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, તો અંગ્રેજોએ પણ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી। ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો। ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો ગણવામાં આવતો હતો, કારણ કે ભારતમાં સંપૂર્ણ રાજ છે કોનું હતું? અંગ્રેજોનું। તો અંગ્રેજો જે રીતે એનો અધિકારી છે એ વહીવટ ચલાવવા માંગે એમ કરી શકે, અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી। કોને મદદ કરવા માટે? જનરલ અધિકારીને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ એટલે કે સભા છે એ નીમવામાં આવતી હતી। ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સંધિ ધારા દ્વારા કંપનીનો વેપાર
વેપારિક એકાધિકાર સમાપ્ત કરી. 1813માં બ્રિટિશ સંસદે સંધિ ધારા દ્વારા, એટલે કે જેણે કાયદાકીય ધારો લાગુ પાડ્યો ને એ ધારા અનુસાર કંપનીનો વેપારિક એકાધિકાર છે એ સમાપ્ત કરી સંધિ ધારા ઈસવીસન 1833 અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. સંધિ ધારો જે લાગુ પાડવામાં આવ્યો અને એના અંતર્ગત એટલે કે 1833માં સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. સંધિ ધારો પાછો ધારા છે ને કાયદા એ બદલતા રહીએ એટલે અહીંયા પણ ઈસવીસન બદલતી રહેશે. સંધિ ધારા ઈસવીસન 1833 એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી, જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો હતો. સંધિ ધારા અનુસાર કે જે ગવર્નરની નિમણૂક કરવામાં આવે અને એ ગવર્નર ભારત માટે જુદા જુદા કાયદા પણ ઘડી શકતો હતો. ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવ્યો. જનરલની પરિષદમાં ગવર્નર જનરલ જે સભા ભરતો એમાં એક કાયદાકીય વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી. સંધિ ધારા ઈસવીસન 1853 અન્વયે, પાછો જો ધારા છે એ બદલી ગઈ, અન્વયે એટલે કે એ અનુસાર બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટા ભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી ને, તો એમાં સૌથી વધારે પ્રભુત્વ છે હવે કોનું રહ્યું? અંગ્રેજોનું. અને પોતાની સત્તા છે એને હસ્ત લઈ લીધી. તો આ હતું અંગ્રેજ શાસન વહીવટ. બરાબર. હવે જોઈએ આપણે સંધિ સેવાઓ. એટલે સંધિ એટલે પોલીસની તમારે કોઈ પણ પરીક્ષાઓ આપવી હોય તો એ સંધિ સેવાઓ, એમાં તમે કામ કરો છો તો એને સંધિ સેવાઓ કહેવાય છે. વકીલ જે પરીક્ષા આપે એ આગળ સ્થાન પ્રાપ્ત કરવા માટે સંધિ પરીક્ષાઓ આપતા હોય છે. એમાં ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી. તેમણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો કર્યા. નવો કાયદો, સંધિ સેવાઓ એટલે નવો કાયદો છે એ બહાર પાડ્યો અને પોતે જે સેવા આપે છે એમાં શું કીધું? કર્મચારીઓને વેપાર, જે અધિકારીઓ છે સરકારી નોકરીઓ કરે છે એને વેપાર કરવો નહીં. અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ મૂક્યા. કોઈ પણ વ્યક્તિ ખોટું કરે તો એની પર પણ નિયંત્રણ મૂકવામાં આવતા. મહેસૂલ તંત્ર અને ન્યાય તંત્રને જુદા કર્યા. મહેસૂલ ઉઘરાવવાનું કામ છે અને ન્યાય આપવાનું કામ છે એ બે એક સાથે હતા તો એને જુદા કર્યા. અને કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. કલેક્ટર, આપણે મહાનગરપાલિકામાં કલેક્ટર હોય ને તો એ સમયમાં પણ કલેક્ટરોની નિમણૂક કરવામાં આવતી. તો એને શું કીધું? સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં. સવેતન એટલે એને પગાર આપી અને એની પાસે કામ કરાવવું એને સવેતન સેવાઓ કહેવામાં આવે છે. તો કલેક્ટરને પગાર આપી અને કામ સોંપવામાં આવતું હતું. વેલેસ્લીએ ભારતીય સંધિ સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી. જો વેલેસ્લી, ગવર્નર જનરલ વેલેસ્લી આવ્યો એટલે સંધિ સેવામાં બ્રિટનથી એટલે કે ઇંગ્લેન્ડથી જે લોકો ભારતમાં આવે છે અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી, જે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. કારણ કે અંગ્રેજો જે આવે બહારથી એને અધિકારીઓ જે નવો વહીવટ સંભાળવાનો હોય છે તો એને તાલીમ આપવી પડે છે. એના માટે એણે કોલેજ ચાલુ કરી. આ કોલેજ અત્યારે કોલકાતામાં આવેલી છે, જે ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે પણ ઓળખાય છે. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. આગળ આવ્યો હતો ને આપણે નિયામક ધારો, એના દ્વારા વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી હતી. આ પહેલાં મોટાભાગની નિમણૂક છે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એમાં નિયામક મંડળ એટલે કે નિમણૂક કરવાની, પસંદગી કરવા માટેનું એક મંડળ હોય છે એના દ્વારા થતી. ત્યાર પછી ડેલહાઉસીના સમયમાં, જો એના પછી ડેલહાઉસી પણ ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો અને એના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સંધિ ધારા અન્વયે સંધિ સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા
હિમાયત કરી. કોણે? ડેલહાઉસીએ. કે શું કીધું? તમારે જો સંધિ સેવાઓ કરવી હોય તો તમારે એના માટે આ એક સ્પર્ધાત્મક પરીક્ષા છે એ આપવી પડે. હિમાયત કરી એટલે કે રજૂઆત કરી. પછીથી ભારતીયો પણ આવી સંધિ સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા. પહેલાં અંગ્રેજો માટે હતા, પછી એમાં સુધારો થયો અને ભારતીયો પણ આવી પરીક્ષાઓ આપી શકે. આપણે સરદાર વલ્લભભાઈ પટેલ છે, સુભાષચંદ્ર બોઝ છે, એ આપણા જે ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, ભારતના ઘડવૈયાઓ છે, એને પણ આવી પરીક્ષાઓ આપેલી છે અને સારા એવા નંબરે પાસ થયેલા છે. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી. 50 સુધી એણે શું કર્યું? અંગ્રેજ અધિકારી જ ઉચ્ચ હોદ્દાઓ પર આવે અને નાના હોદ્દા છે, નીચા જે હોદ્દા છે એમાં કોને લેવાના? ભારતીયોમાં, જેમાં પગાર પણ ઓછો આપવામાં આવતો. એટલે માત્ર સામાન્ય હોદ્દા અને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નીમવામાં આવતા હતા. આવું 1850 સુધી ચાલ્યું. પછી 1857નો વિગ્રહ થાય છે, સ્વાતંત્ર્ય સંગ્રામ. ત્યાર પછી અંગ્રેજો છે એની નીતિમાં એને ફેરફાર કરવો પડે છે. આ હતી એની સંધિ સેવાઓ. હવે જોઈએ અંગ્રેજ સમય દરમિયાનનું લશ્કર. બરાબર. લશ્કર ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. એની લશ્કરી તાલીમ છે ને એ જુદા જ પ્રકારની હતી. એની પાસે શસ્ત્ર ને અસ્ત્ર છે એ બધું હતું, સગવડ હતી. તો ભારતીયો પાસે તેવી હતી નહીં, એટલે એની લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું હતું. ભારત જીતી લે, અંદર જે વિદ્રોહો છે ને એને આપણે દબાવી દઈએ એટલે આપણે સત્તા કરી શકીએ. અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં એ સફળ નીવડ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા. કંપનીની સેનામાં એટલે કે અંગ્રેજ જે વહીવટ કરતા હતા, અંગ્રેજો ભારત ઉપર શાસન કરતા, એની સેનામાં આપણા ભારતીયોને સૈનિક તરીકે જોડવામાં આવ્યા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા, ભારતીયો લશ્કરમાં સુબેદારીથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. બરાબર. સુબેદારો પણ કહેવામાં આવે છે કે અમુક જવાબદારી જેને સોંપવામાં આવે ને એને સુબેદારો, સુબાગીરી, મહેસૂલ ઉઘરાવવાનો વિસ્તાર પણ અમુક ભારતીયોને સોંપવામાં આવતો. તો સુબેદારોથી ઊંચા હોદ્દાઓ પર ભારતીયો આવી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. આટલું જાણો. ઈસવીસન 1857 સુધી કંપનીના લશ્કરમાં કુલ 3,11,400 સૈનિકોમાંથી 2,65,900 ભારતીય સૈનિકો હતા. વિચાર કરો, 2 લાખ ઉપર તો આપણા હતા, 2,65,000. તો અંગ્રેજો કેટલા હશે? એટલે આવી નાની નોકરી છે એની ઉપર આપણા ભારતીયોની પસંદગી કરતા હતા. હવે જોઈએ પોલીસ. અંગ્રેજનું પોલીસ છે એ કેવું હતું? લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવાલિસે કરી હતી. લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર, એટલે લશ્કર એટલે સૈનિક જે હોય ને લડવા જાય એ લશ્કર, તો એના જેટલું જ પોલીસ તંત્રને પણ મહત્ત્વ આપવામાં આવતું હતું. અને આ ક્યારે શરૂઆત થઈ કે ગવર્નર જનરલ કોર્નવાલિસ છે એ ભારતના ગવર્નર બન્યા ત્યાર પછી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. પરંપરાગત ભારતીય સામંતશાહી મેં તમને કીધું હતું કોને કહેવામાં આવે? કે રાજા છે એ પોતાનું રાજ્ય હોય અને રાજ્યનો અમુક ભાગ છે એ જુદા જુદા વિભાગમાં વેચી નાખે, પછી એ ભાગ ઉપર મહેસૂલ ઉઘરાવવાનું કામ છે જેને સોંપવામાં આવતું અને એ સામંતો કહેવામાં આવતા. અને સામંતો પછી
છેલ્લે શક્તિશાળી બની ગયા અને રાજાઓ બની ગયા, એને સામંતશાહી કહેવાય. તો પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક ડીએસપીની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના પર એક ફોજદારની નિમણૂક હતી. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા જ. બધે ઉચ્ચ હોદ્દામાં ગમે અહીંયા કોણ હોય? અંગ્રેજ અધિકારી. ભારતીયો સિપાહી એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા હતા. કોન્સ્ટેબલનો દરજ્જો છે એ કેવો હોય? નીચો હોય છે, નાનો હોય છે. એટલે ઉચ્ચ હોદ્દા પર અંગ્રેજો રહેતા. હવે આપણે જોઈએ એ સમયનું ન્યાયતંત્ર. તો ન્યાયતંત્ર ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગે કરી હતી. વોરન હેસ્ટિંગ પણ ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યા હતા અને ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ અને અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દિવાની ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી. બરાબર. નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ અને અંગ્રેજોએ ન્યાયતંત્રમાં ન્યાય તમારે કેવી રીતે આપવાનો? તો કે બે રીતે, દિવાની અને ફોજદારી. દિવાની કોને કહેવાય? તમારી જે માલ મિલકત છે એ કોઈ કબજો કરી લે અથવા એ કોઈ લઈ લે અથવા એના વિશેનો કોઈ પ્રશ્ન હોય તો એને દિવાની દાવા કહેવામાં આવે છે. ને ફોજદારી ચોરી, લૂંટફાટ, મારામારી, હત્યા, ખૂન આવા બધા કિસ્સાઓ એ ફોજદારીમાં સમાવેશ થાય છે. તો એને બે પ્રકારની ન્યાય વ્યવસ્થા કરી હતી. કોર્નવોલિસે ઈસવીસન 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા, એટલે ખૂબ મોટા ભાગના પરિવર્તનો કર્યા. તેમણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી. કેટલી? 4 જુદા જુદા વિસ્તારમાં. પ્રાંત એટલે વિસ્તાર. તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દિવાની અદાલતની સ્થાપના કરી. જિલ્લા ન્યાયાધીશ હોય એના વડપણ એટલે એના નેતૃત્વ નીચે જિલ્લામાં દિવાની અદાલત છે એની સ્થાપના કરવામાં આવી. જિલ્લા અદાલતો ઉપર દિવાની અદાલતો સ્થપાઈ. જિલ્લા અદાલતો ઉપર દિવાની અદાલતો સ્થપાઈ, જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ. જિલ્લા અદાલત ઉપર દિવાની અદાલત. બરાબર. જિલ્લામાં અદાલતો હોય પણ પેલી દિવાની અદાલત. તાલુકામાં અદાલત હોય, તાલુકામાં ખાલી દિવાની જ હોય. જિલ્લામાં દિવાની પણ હોય અને ફોજદારી પણ હોય છે. ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા. એ સમયમાં ન્યાયાધીશે એને ક્યાં નામે? ન્યાયાધીશ એટલે કોણ? જજ આપણે જેને કહીએ છીએ તે. મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા, જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જો કે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. ભારતમાં આપણે હિન્દુ અને મુસ્લિમ લોકો છે એના જે કાયદા હતા એના બદલે એણે શું કીધું? અંગ્રેજોના કાયદા લાગુ કર્યા. વિલિયમ બેન્ટિંગે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી. શું કીધું? વિલિયમ બેન્ટિંગ પણ ગવર્નર જનરલ બની ભારતમાં આવ્યા હતા. તેણે પણ ઘણા કાયદાઓ છે એ અમલમાં મૂક્યા. તો એણે ભારતીય ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી ભારતીયોને. અને કલકત્તા એટલે કે કોલકાતા, મદ્રાસ એટલે ચેન્નઈ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. આ બધા રાજ્યો છે અલગ અલગ. અત્યારે આપણે તો રાજ્યમાં કઈ અદાલત હોય છે? તો કે હાઈકોર્ટ હોય છે. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકી. લેખિત સ્વરૂપે અમલમાં મૂક્યા એટલે કે કાયદાનું લખાણ થયું અને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. આવી રીતે અંગ્રેજોએ કાયદાની શરૂઆત કરી. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી. સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. કોણે કર્યું? તો કે વિલિયમ બેન્ટિંગે.
ચલો હવે જોઈએ આપણે બ્રિટિશ વહીવટતંત્રને આધુનિક વહીવટતંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. શું કામ એણે ચાલો હવે જોઈએ આપણે બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી, સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. અંગ્રેજોએ શું કીધું, પછી ભારતીય હોય કે અંગ્રેજો હોય તો એના માટે એક જ કાયદો લાગુ પડી શકે. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આપણે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. આપણે બ્રિટિશ વહીવટતંત્રને આધુનિક કહી શકીએ, એનો ઉદ્દેશ શું હતું? પોતાના દેશને સમૃદ્ધ બનાવવું. એટલે ભારતીયો આ વહીવટતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. પરિણામે અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. કોઈ અંકુશ નહીં, નિરંકુશ એવી રીતે આપણા ભારતીયો સાથે વ્યવહાર કરતા હતા. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. અંગ્રેજો પ્રત્યે હવે લોકો અવિશ્વાસની રીતે જોવા લાગ્યા. પ્રબુદ્ધ ભારતીયો તેનો વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. જે લોકો ભણેલા ગણેલા બુદ્ધિશાળી હતા ને એવા લોકોએ અંગ્રેજોનો વિરોધ કર્યો અને શું કીધું કે ભારતની પ્રજા માટે વિદેશની શાસન અને વિદેશી કાયદાઓ છે એ હોવા જોઈએ નહીં. અમે એનો સ્વીકાર કરતા નથી, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. અંગ્રેજોનું જે ઈચ્છા છે એ પૂર્ણ થાય છે, એમાં ભારતીયોને કોઈ સુખ જોવા મળતું નથી. એમાં નોંધમાં શું લખ્યું છે તો આ એકમમાં આપવામાં આવેલ સાલવારી ઘટનાઓની ક્રમશઃ સમજ માટે છે, મૂલ્યાંકનનો ભાગ બનાવવા માટે નથી. બરાબર, અહીં આપણો આ પહેલો પાઠ છે એ પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો તમને લખવા આપેલા છે, બાકી પ્રશ્નો આવે એ તમે લખી લેજો. નમસ્કાર.